નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસે પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જોશ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા લાખો રૂપિયાના મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા એક ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચના હેઠળ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી CIR પોર્ટલ પર નોંધાયેલી ગુમ થયેલા મોબાઈલની અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું, જેના અનુસંધાને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે કામગીરી હાથ ધરી હતી। પોલીસે ગુમ થયેલા 15 મોબાઈલ ફોનની વિગતો CIR પોર્ટલ પર અપલોડ કરી હતી। જ્યારે આ મોબાઈલ ફોન્સમાં અન્ય સિમ કાર્ડ એક્ટિવ થયા ત્યારે ટેકનિકલ સોર્સ અને ટ્રેકિંગના આધારે પોલીસે આ તમામ 15 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને રિકવર કરાયેલા 15 મોબાઈલ ફોનની અંદાજિત કિંમત ₹3,58,783 જેટલી થાય છે અને આ તમામ મુદ્દામાલ છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાની હસ્તે મૂળ અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા। પોતાના ખોવાયેલા કિંમતી મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી। તેઓએ છોટાઉદેપુર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને આમ છોટાઉદેપુર પોલીસે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ગુમ થયેલા કિંમતી મોબાઈલ શોધી આપી પ્રશંસનીય કામગીરી કરી। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।